તો ડેટ કેટેગરી અને એમાં પણ ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ FOF એટલે કે ફંડ ઓફ ફંડ્સ એક ફાસ્ટ ગ્રોઈંગ આપણે એવન્યુ જોયો છે રોકાણકાર માટે. શું છે આ અને આ કેટેગરી આપણે કઈ રીતના જોવી જોઈએ વેન યુ આર ઇન્વેસ્ટિંગ અને જ્યારે કમ્પેર કરતા હોય કે જ્યારે એસેટ એલોકેશન કરતા હોય અલોંગ વિથ ધ ઇક્વિટી ક્લાસ કઈ રીતના તમે અહીંયા કેટલું એલોકેશન રાખશો? સો સી 2023 પછી શું થયું, ડેટ મ્યુચ્યુઅલ ફંડનું ટેક્સેશન ચેન્જ થઈ ગયેલું. એટલે પહેલા જે ઇન્ડેક્સેશન બેનિફિટ મળતા હતા ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સમાં, એ ઇન્ડેક્સેશન બેનિફિટ નીકળી ગયેલા બજેટમાં. એટલે 2023 પછી જે રોકાણકારો હતા લોકોને એવું લાગ્યું કે ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પોસ્ટ ટેક્સ રિટર્ન્સમાં એટલી મજા નથી જે બાકી બધી અસેટ ક્લાસીસમાં છે. જેવી રીતે તમે રાઇટલી કીધું કે બધાનું ફોકસ ઇક્વિટી પર હોય કાં તો અત્યારે ગોલ્ડ કમોડિટીઝ જે પ્રમાણે ચાલી રહ્યું છે એના ઉપર છે. સો ડેટમાં લોકોને એવું લાગ્યું પોસ્ટ ટેક્સ રિટર્ન નથી મળતું. હવે લાસ્ટ બજેટ પછી એવું થયું કે એક નવી કેટેગરી ઇન્ટ્રોડ્યુસ થઈ જેનું નામ છે અત્યારે ઇન્કમ પ્લસ આર્બિટ્રાજ ફંડ ઓફ ફંડ. જે ફંડ ઓફ ફંડ કેટેગરી છે ને એમાં એ લોકોએ ટેક્સેશન ચેન્જ કર્યું. સો એમાં ફોર એક્ઝામ્પલ અગર તમારું ડેટનું એલોકેશન 65% થી નીચે છે અને તમારું આર્બિટ્રાજનું ઓર ઇક્વિટી એલોકેશન 35% થી ઉપર છે તો અને તમે ઇન્વેસ્ટેડ રહેશો 2 વર્ષ માટે 24 મંથ્સ માટે તો તમને ઇક્વિટી ટેક્સેશન મળશે. એટલે એમાં એવું થઈ ગયું કે ટેક્સ એફિશિયન્ટ ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ લોકોને મળી ગયું એવન્યુ. આ ઇન્ડસ્ટ્રી જે હમણાં 6 મહિના પહેલા ગ્રો થઈ, અત્યારે આપણે વાત કરીએ છીએ 21,000 કરોડ ઓલરેડી ફંડ આવી ગયું છે. 21,000 કરોડની ઇન્ડસ્ટ્રી થઈ ગઈ છે અને આ ઇન્ડસ્ટ્રીમાં બહુ જ સારું ટ્રેક્શન છે. જે પણ મીડિયમ ટર્મ જેને પણ ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અસેટ એલોકેશન માટે બધા જ અત્યારે ઇન્કમ આર્બિટ્રાજ કેટેગરી જોઈ રહ્યા છે. હું ખાલી બ્રીફ આપી દઉં કેટેગરીના બારામાં. આ એક ફંડ ઓફ ફંડ સ્ટ્રક્ચર છે. જે પણ પૈસા ઇન્કમ આર્બિટ્રાજ ફંડમાં આવે ને એ અમે અંડરલાઈન બીજા ફંડ્સમાં નાખીએ. ડેટ મ્યુચ્યુઅલ ફંડ અને આર્બિટ્રાજ ફંડ્સમાં નાખીએ. આ ડેટ મ્યુચ્યુઅલ ફંડ 65% થી લોઅર હોય, આર્બિટ્રાજ 35% થી હાયર હોય. એટલે આને ફંડ ઓફ ફંડ સ્ટ્રક્ચર આપણે કહીએ છીએ. તો એમાં આપણે ઇન્વેસ્ટ કરીએ. આની બ્યુટી એ છે જે 2 યર્સ અગર તમે ઇન્વેસ્ટેડ રહો તો તમને ઇક્વિટી ટેક્સેશન મળશે 12.5%. બાકી બધા ડેટ સ્કીમમાં તમારું ટેક્સેશન છે તમારા ટેક્સ સ્લેબ ઉપર, સ્લેબ રેટ, પણ આમાં તમને 12.5% નું ટેક્સેશન મળશે. એટલે આ ટેક્સ એફિશિયન્ટ એક સોલ્યુશન લોકોને મળી ગયું છે. સેકન્ડ આમાં શું થયું, આપણી રેટ કટિંગ સાયકલ ચાલુ હતી અને લોકોને નિવેશકોને માર્ક ટુ માર્કેટ બેનિફિટ પણ સાથે જોઈતું હતું. એટલે એ પણ પોઝિટિવ એક આલ્ફા જનરેટ થયું એમના ફિક્સ્ડ ઇન્કમ પોર્ટફોલિયો ઉપર. એટલે લાસ્ટ 6 મહિના આ કેટેગરીમાં જેના પણ પૈસા આવ્યા છે એના સારા પૈસા પણ મહિના છે. સો ધેટ વોઝ અનધર પોઝિટિવ. રહી વાત પછી લિક્વિડિટી, ધીસ ઇઝ સેમ એઝ એની અધર મ્યુચ્યુઅલ ફંડ. તમારા T+1 રિડેમ્પશનમાં તમારે જ્યારે પૈસા કાઢવો હોય તમે કાઢી શકો ને એકદમ એઝ લિક્વિડ એઝ પોસિબલ કમ્પેર ટુ એની અધર ઇન્વેસ્ટમેન્ટ રેવન્યુ. એટલે આ બહુ જ લિક્વિડ કેટેગરી છે. એટલે આમાં એ પણ પ્રોબ્લેમ નથી. અને લાસ્ટ બાકી બધા ડેટ મ્યુચ્યુઅલ ફંડમાં પ્રોબ્લેમ શું થાય લોકોને કે કઈ કેટેગરી સિલેક્ટ કરવી. મારે અત્યારે મની માર્કેટમાં જવું, શોર્ટ ટર્મમાં જવું, કોર્પોરેટ બોન્ડમાં પૈસા નાખવા, ગવર્મેન્ટ સિક્યોરિટીમાં પૈસા નાખવા, આ બધું થોડુંક ટેકનિકલ છે. એટલે શું છે થોડુંક આપણા ઇન્વેસ્ટર્સને થોડુંક સમજાવવું પડે કે કઈ કેટેગરીમાં જવું ને કયા કરવું. આ કેસમાં ફંડ મેનેજર જાતે શિફ્ટ કરે પોર્ટફોલિયો. અગર એમને મની માર્કેટ સ્પેસ સારી રાખતી હોય તો એમાં એલોકેશન કરી દે, એમને અગર શોર્ટ ટર્મ કોર્પોરેટ બોન્ડ સારું લાગતું હોય તો એમાં એલોકેશન કરે, કોઈને ગવર્મેન્ટ સિક્યોરિટી સારી લાગતી હોય તો એમાં એલોકેશન કરે. આ જે ચેન્જીસ પણ કરે, એકમાં રિડેમ્પશન મારે ને બીજા સબસ્ક્રિપ્શન કરે, એમાં પણ કોઈ ટેક્સેશન લાગે નહીં. એટલે ઇન ધેટ સેન્સ ઓલ્સો ટેક્સેશન જે સ્વિચ કરે છે એમની સ્કીમ્સ ઉપર એમાં પણ કોઈ ટેક્સેશન લાગશે નહીં. એટલે ધીસ ઇઝ અ ટેક્સ એફિશિયન્ટ સોલ્યુશન ફ્રોમ એન અસેટ એલોકેશન પર્સપેક્ટિવ. કોઈને પણ તમારી પાસે 100 રૂપિયા હોય ને તમારે 20 રૂપિયા એવા જોઈએ છે કે આ મારી સર્ટનિટી રહેશે કે આ પૈસા મને 12 મહિના પછી જોઈએ, 6 મહિના પછી કે 2 વર્ષ પછી, તો ધીસ ઇઝ ધ બેસ્ટ સુટેડ ફંડ કે તમને સ્ટેબિલિટી અને પ્રેડિક્ટેબિલિટી ઓફ રિટર્ન્સ આપશે.